અરે આટલી તૈયાર થઈને ક્યાં જાય છે? અરે મારા ફ્રેન્ડની આજ બર્થડે છે ને, તો એની બર્થડે પાર્ટીમાં જઉં છું. સાસરીમાં છે તું, એ ભૂલે નહીં. તમે કહેવા શું માંગો છો? અહીંયા જે પણ થશે ને એ અમારી મરજી પ્રમાણે જ થશે, અને સાસરીવાળા કે એ પ્રમાણે જ તારે ચાલવું પડશે. લગન પહેલા પિયરમાં હતા ત્યારે પિયરવાળા એવું કહેતા કે તમારી જે બી ઈચ્છા હોય ને બધી તમે સાસરી જઈને પૂરી કરજો. અને હવે જ્યારે સાસરીમાં આવી ગયા છીએ ત્યારે સાસરીવાળા એવું કહે છે કે અહીંયા જે બી થશે એ બધું જ અમારી મરજીથી થશે. અને પછી ઉંમર થઈ જશે અને આપણે ગયડા થઈ જશું એટલે છોકરાઓ એવું કહેશે કે હવે તમારી તો ઉંમર થઈ ગઈ છે, કે મમ્મી પપ્પા હવે તમારો જમાનો તો ગયો, હવે તમે લોકો અમે કહીએ એ હિસાબથી ચાલો. આ રીતે તો કોઈ સ્ત્રીની કોઈ જ ઈચ્છા પૂરી થશે જ નહીં. માટે જ દરેક સ્ત્રીને તમે માન સન્માન આપો, પછી એ તમારી મા હોય કે તમારી પત્ની હોય કે તમારી બહેન હોય. સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ.